હવે વાત કરીએ મિત્રો દિન વિશેષની। ઘણી વખત આપણે મંત્ર જાપ પૂજા પાઠ ધર્મ ધ્યાન કરતા હોઈએ છીએ। એમ કહેવાય છે ગુરુ દ્વારા અપાયેલો મંત્ર એ શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે। કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુપદમ, મંત્ર મૂલમ ગુરુર વાક્ય અને મોક્ષ મૂલમ ગુરુ કૃપા। તો અહીંયા ગુરુની કૃપા હોય ત્યારે મંત્ર મળે છે। તો મંત્ર છે ને એ સામાન્ય રીતે એ શેરડી છે, સમજો। મંત્ર એ શેરડી છે। તો શેરડી આપણને ગુરુ મહારાજ આપે છે શબ્દોના સ્વરૂપે, પણ એમાંથી જ શેરડીમાંથી જેમ કચોડામાં નાખીને આપણે રસ કાઢીએ છીએ, એ રસ એ અર્ક છે। તો શેરડીનો અર્ક શું છે? એનો રસ છે। તો એ રસ પાછો આપણે કાઢવાનો હોય છે। બધું ગુરુ મહારાજ, હા, જ્ઞાની ગુરુજન હોય ને માથે હાથ મૂકી દે અને બ્રહ્માંડના દર્શન કરાવે, એ લૌકિક તત્વ છે, અલૌકિક તત્વ છે। પણ જ્યારે ગુરુ મહારાજના આશ્રયની સાથે સાથે આ વસ્તુને ધ્યાનમાં રાખવી છે। કોઈ પણ વ્યક્તિ સીધો કોઈ ચોપડીમાં વાંચી અને મંત્ર જાપ કરતો હોય, કોઈ જગ્યાએ સાંભળેલી વાત હોય, કોઈ જગ્યાએ જોયેલી વાત હોય, કોઈ જગ્યાએ કોઈએ કીધું હોય કે ભાઈ આ મંત્રનો જાપ કરો તો તમને સારી સફળતાની પ્રાપ્તિ થાય, તો એવા સમયે મને લાગે છે ત્યાં સુધી એ મંત્ર ઘણી વખત વધારે સમય કરવા છતાંય આપણને પરિણામ નથી આપતો। કારણ કે ગુરુ મહારાજ આપણા આ શરીરના રહેલા આ 5 તત્વને ઓળખે છે કે આને અગ્નિ તત્વનો મંત્ર ફળ આપશે, આને જળ તત્વનો મંત્ર ફળ આપશે, આને પૃથ્વી તત્વનો મંત્ર ફળ આપશે, કયા પ્રકૃતિથી આનું જીવન છે, અને એ પ્રમાણે એ પ્રકૃતિના આધારે એ મંત્ર આપે છે। અમુક જગ્યાએ અમે જોયું હતું કે ભાઈ આ ગરમ મંત્ર અને નરમ મંત્ર, આ વાત સાંભળેલી અમે કે કોઈ અમુક મંત્રો એવા છે કે જે ગરમ મંત્ર છે। ગરમ મંત્રની અંદર ઓમ હુમ ફટ સ્વાહા વસટ આ બધા તમને પાછળના ભાગમાં શબ્દ જોવા મળે, અને સામાન્ય મંત્ર છે એમાં નમઃ શબ્દ જોવા મળે। તો આ મંત્રની વાત છે મિત્રો। તો અગ્નિ તત્વ, પૃથ્વી તત્વ, વાયુ તત્વ, જળ તત્વ અને આકાશ તત્વ, પંચ તત્વના આધારે બનેલા શરીરની અંદર એમ તો કહેવાય છે કે જન્મકુંડળીની અંદર ભાગ્યસ્થાનમાં જે રાશિ પડી હોય એ રાશિ પ્રમાણે, ભાગ્યસ્થાનમાં જે ગ્રહ પડ્યો હોય ગ્રહ પ્રમાણે મંત્રના જાપ કરવા જોઈએ। કારણ કે ધર્મનું સ્થાન પણ છે અને આધ્યાત્મિકતાનો વિકાસ એ 5મા સ્થાનથી અને ભાવના સિદ્ધાંત પ્રમાણે 5માંથી 5મું એટલે 9મું સ્થાન, અને એટલા માટે કદાચ કુંડળીની અંદર સૌથી વધારે શ્રેષ્ઠ જે સ્થાન માનવામાં આવે છે 9મું સ્થાન છે। તો એ રીતે મંત્રની વાત કરી મિત્રો આપણે। સામાન્ય રીતે મંત્રની એક વસ્તુ ધ્યાનમાં રાખજો, મંત્ર ફેર છે, સ્તોત્ર ફેર છે, શ્લોક ફેર છે। ઘણા લોકો કે અમે અથર્વશીર્ષનો પાઠ કરીએ, ઘણા લોકો કે અમે શક્રાદય સ્તુતિનો પાઠ કરીએ, ઘણા લોકો કે અમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરીએ। આ પાઠ છે, પછી હવે મંત્ર આવે છે। મંત્રમાં 2 લીટી એના જે સ્વર જેની કહેવાય કે માત્રા મેળ છે, માત્રા મેળ પ્રમાણે એ ગવાતો હોય છે। જ્યારે જે શ્લોક જે માત્રા મેળ પ્રમાણે ગવાય અને એ જ પ્રમાણે અહીંયા શ્લોક પછી મંત્રની પણ વાત આવે છે। અને અમુક વસ્તુ જોજો કે યંત્રની વાત કરીએ, ક્યારેક મંત્રની વાત કરીએ અને ક્યારેક તંત્રની વાત કરીએ। સામાન્ય રીતે અમદાવાદથી અમેરિકા જવું હોય તો તમે કઈ રીતે પહોંચો છો? તો કે યંત્ર દ્વારા, એટલે કે તમે વિમાન દ્વારા જાઓ છો તો તમને એટલા કલાક લાગે છે, રોડ માર્ગે જાઓ છો, દરિયા માર્ગે જાઓ છો તો એટલો ટાઈમ લાગે છે। તમે એટલી બધી વાત તો આપણે દૂરની વાત છે, તમારે 6ઠા કે 8મા માળે તમારું મકાન હોય અને તમે આ લિફ્ટમાં બેસી અને ચાપ દબાવો અને 8નો તમે દબાવો એટલે 8મા માળે તમને સડસડાટ કરતી લિફ્ટ તમને લઈ જાય, બરાબર ને? હવે આ ગુરુ મહારાજનો પ્રભાવ હોય તો આ લિફ્ટના દર્શન થાય હો, બાકી તો પગથિયા ચડવા જ પડે, મતલબ પોતાની જાતે મહેનત કરવી જ પડે મિત્રો। તો આ રીતે મંત્રની ઘણા બધા લોકો બહુ અત્યારે તો આ બધો એવો પેલો બધો ફાલ્યો છે, અમે આ મંત્ર જાપ કરીએ ને અમે આ પૂજા કરીએ ને અમે આટલું ધર્મ ધ્યાન કરીએ ને સવારમાં અમે ગાયને રોટલી ખવડાવીએ ને અમે આ કૂતરાને આ રીતે ખવડાવીએ ને આ પાણી યારે અમે દીવો કરીએ ને પછી અમે તુલસી ક્યારે દીવો કરીએ ને, તો આ બધી પૂજા છે। મંત્ર કોને કહેવાય છે? કે જે તમારા વાતાવરણને શુદ્ધ કરે છે। એનો મતલબ એવો થાય કે ઘરના વાતાવરણને શુદ્ધ કરે અને જ્યાં માનસિક શાંતિ પ્રદાન કરે એ જગ્યાને મંત્ર કહેવામાં આવે છે। મંત્ર હંમેશા એની ઓરા, એની ઉર્જા અલગ પ્રકારની ફેલાવતો હોય છે। તમે જ્યાં બેસો ને અમુક વ્યક્તિ આપણી પાસે બેઠા હોય ને તો આપણને ગમે, સંત સાધુના દર્શન કરી એના ચરણ પખાડવા આપણને ગમે, એના ચરણોનો સ્પર્શ કરવો આપણને ગમે, કારણ કે આખા શરીરની ઉર્જા એના ચરણમાં હોય છે। તો ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદમ, એના પદ એટલે એના પગ પૂજવાની વાત છે। અત્યારે ગુરુ પૂર્ણિમા આવશે એટલે ખબર કે ગુરુના પગ પૂજાય છે, ગુરુનું મસ્તક નથી પૂજાતું। તો આ મંત્રનો પ્રભાવ ગુરુના પાદુકામાં આવે છે, કારણ કે ત્યાં ચાખડી છે, ચાખડી લાકડું અવાહક છે, અને એના કારણે સમગ્ર જે શક્તિ, જે ઉર્જા છે પગમાં છે, માટે આપણે એના પગની પૂજા કરીએ। તો પૂજા મૂલમ ગુરુપદમ,
તો આ મંત્રના પ્રભાવને આપણે ખાલી સ્પર્શ માત્રથી એમ કહેવાય લિફ્ટમાં બેસી ગયા આપણે 8મો માળ 9મો માળ 10મો માળ આપણે ફટાફટ આવી જાય અને જે કહેવાય કે મૂલાધારથી માંડી અને સહસ્ત્ર આખું ચક્રનું જે ષડભેદન ચક્રની જે વાત છે એ તમે સિદ્ધ કરી શકો છો અને મનુષ્યથી ઉપર તમે જઈ શકો છો, મનુષ્યથી ઉપર તમે જઈ શકો છો. હવે આ બધી ઊંડી વાતો મારે તમને નથી કરવી, તો તમને કંટાળો આવશે પાછો. પણ મંત્ર જયારે કરો ત્યારે એક વસ્તુને ધ્યાનમાં રાખવી, પહેલું પથ્ય અસત્ય ન બધું, નિંદા બીજાની થાય નહીં, નિજ વખાણ કરવા નહીં સુણવા અને વ્યસન કશું કરાય નહીં. હું મોટો મુજને સૌ પૂજે એ અભિમાન ધરાય નહીં. અને હવે મારે વાત જે કહેવી છે, કર્યું કરું છું ભજન આટલું જ્યાં ત્યાં વાત કરાય નહીં. જ્યાં જ્યાં મન મૂકવાની જગ્યા હોય ને ત્યાં જ મન મૂકવું જોઈએ મિત્રો. ગમે ત્યાં આપણે કહીએ અમે આટલું કરીએ તેટલું કરીએ, મોઢાથી બોલ્યા એટલે વાર્તા પૂરી થઈ ગઈ. તો આ વસ્તુ આપણને શરીરની ઉર્જાને સંતુલિત કરવા માટે એક શુદ્ધ ધ્વનિની જરૂર છે મિત્રો. અને શુદ્ધ ધ્વનિ ત્યારે જ આપણને મળે છે જ્યારે મંત્રનો જે માત્રા મેળ છે એને આપણે ઓળખતા હોઈએ. તો સામાન્ય રીતે મંત્ર જપ અનુષ્ઠાન કરતા હોઈએ ત્યારે મંત્રના અર્થને ઘણા લોકો ઘણી વખત કહેતા હોય કે મહારાજ આ મંત્રનો શું અર્થ થાય, ઘણા કહેતા હોય. તો મને એટલી ખબર પડે કે મા શબ્દ તમે બોલો તો મા શબ્દની ઉર્જા કેટલી બધી પાવરફુલ છે. ખાલી મા જ બોલો તમે, પછી એમ કોઈ પૂછે કે માનો અર્થ શું થાય તો આપણે સમજાવી શકીએ કે બાપાના ઘરવાળાને મા કહેવાય, આપણને પાલન પોષણ કરે, આપણે જન્મ આપનારને ના, મા શબ્દ જ કાફી છે. એમ મંત્રની અંદર જે તમે જે મંત્ર બોલો છો એના મહત્વને અર્થ કરતા મંત્રની અંદર રહેલું જે બળ છે, ઉર્જા છે, એ ઉર્જા મહત્વની છે. અને એ ઉર્જા મહત્વની હોવાના કારણે શરીર ઉપર એની અસર થાય છે. કોઈ પણ ગ્રહોને દરેક પ્રકારના મંત્ર તમે જોજો, પ્રામ પ્રીમ પ્રોમ સહ મંત્ર આવે, ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ મંત્ર આવે, ક્રામ ક્રીમ ક્રોમ સહ મંત્ર આવે. તો મંગળની વાત જયારે આવતી હોય ત્યારે ઓમ રેમ ભોમાય નમઃ તમે બોલો અને ક્રામ ક્રીમ ક્રોમ સહ ભોમાય નમઃ તમે બોલો. આ બંને મંત્રનું બળ તમને અલગ અલગ ક્યારેક ક્યારેક શીઘ્ર પરિણામ આપે. અમુક ઘર્ષણ થાય ને લોખંડનું, આમ લોખંડની અંદર અગ્નિ છે એવું આપણને ખબર, લાકડાની અંદર અગ્નિ છે આપણને ખબર છે, પણ વારંવાર તમે એનું ઘર્ષણ કરો તો એની અંદરથી જે પ્રમાણે અગ્નિ પ્રજ્વલિત થાય છે એ જ રીતે મંત્રને તમે વારંવાર ઘસ્યા કરો. એ ઘણા કે 1 માળા કરીએ, 3 માળા કરીએ, 5 માળા કરીએ. ઘણી વખત ગાડી જયારે હાવ બગડેલી હોય ગમે એટલા ધક્કા મારીએ તો ગાડી ના ચાલે. એમ કેટલાય જન્મનું લઈને આવ્યા છીએ આપણે, એ તરત ક્યારેય ફળ ના મળે પણ ચાલુ રાખવું એમ કહેવાય છે. અને મંત્ર જેટલો નાનો હોય એટલું સારું પરિણામ આપણને આપતો હોય છે. મંત્ર છે ને સામાન્ય રીતે આખો જે ઘર હોય ને ઘર, એ ઘર જેવડું હોય એવડો એનો રૂમ ના હોય, રૂમ નાનો હોય, બરાબર ને. રૂમ જેવડો હોય એના કરતા એનો દરવાજો નાનો હોય, દરવાજો હોય દરવાજા કરતા એની જે કહેવાય કે ચાવી નાની હોય એના તાળાની, બરાબર ને. ચાવી જેવડી હોય એવડું ઘર ના હોય, પણ છતાં એ ચાવી તમે તાળાને લગાવી દો, એ તાળું તમે ઘરને લગાવી દો તો ઘર તમારું સલામત થઈ જાય. પણ એ ચાવી ક્યાં લગાવી, એ ચાવી કયા તાળાની છે, ક્યારે લગાવી જોઈએ અને કઈ રીતે એનો ઉપયોગ કરીએ તો એ તાળું ખુલે. જો આટલી વસ્તુ આપણને આપણા સાંસારિક બાબતોમાં ખબર એક વખત પડી જાય તો મંત્રની મહત્તા આપણને સમજાઈ જાય. તો મેં કહ્યું ને કે ગુરુ મહારાજ આપણને શેરડી આપે છે, રસ્તો એમાંથી આપણે કાઢવાનો હોય છે. અને રસ કાઢ્યા પછી વારંવાર એ રસને આપણે જો કૂચરામાં જોઈએ ઘડીએ ઘડીએ શેરડી નાખ્યા કરશે, જેટલું નીકળે એમાંથી રસ કાઢવા માટે પેલો પ્રયત્ન કરશે. એ માણસ શું કામ કે એની અંદરથી રસ જોઈએ, એને હરક જોઈએ છે મિત્રો. તો આ મંત્રનો પ્રભાવ છે. સામાન્ય રીતે એમ કહેવાય છે કે આજુબાજુના વાતાવરણને પવિત્ર બનાવે એને આપણે કહીએ. હવે ઉચ્ચારણ, બંધારણ આ બધા આપણે અમુક આ મંત્ર બોલતી વખતે એમ કહેવાય છે, જે લોકો જાણકાર છે એને ખબર છે, જે નથી જાણતા એને કહી દઉં કે મંત્ર બોલતી વખતે જીભ જે છે ને જીભ બહુ હલવી ના જોઈએ. જીભ બનતા તો સ્થિર રહે. એટલા માટે કદાચ આપણા ઋષિ મુનિઓ અમુક ઉપાસકો ખેંચરી મુદ્રાનો પ્રયોગ કરતા હતા. આમ જીભને આમ પાછળના ભાગમાં વાળી દે અને પછી મંત્ર જાપનો ઉપયોગ કરે. જીભ મંત્રનો ઉચ્ચાર જયારે કરે ત્યારે વસ્તુ અલગ છે, પણ જીભ શાંત રહે અને મંત્ર બોલાય તો એમાં 1 કે 2 કે 3 શબ્દ તમને જોવા મળશે. જો તમે અ શબ્દ બોલો, બરોબર, ઉ શબ્દ બોલો અને મ, આ 3 જે છે અ ઉ અને મ, તો ઓમ થઈ ગયો. તો ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચેવ ઓમકારાય નમો નમઃ. ઘણા ચંડીપાઠની અંદર પણ લખ્યું છે કે મંત્ર બોલતી વખતે, પૂજાપાઠ કરતી વખતે તમારે હલાય નહીં બને ત્યાં સુધી સ્થિર રહેવું પડે. અને અત્યારે તો શું કહે છે, અમે હાલતા ચાલતા માળા કરતા જઈએ છીએ તો એના પરિણામ કદાચ મળતા હશે, ખબર નહીં. પણ ઘણી વખત આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે સ્થિરતાપૂર્વક શાંતિથી એક જ આસન, એક જ માળા અને એક જ મંત્રનો આશ્રય લઈને જે માણસ જીવનની આ નૈયાને પાર કરે છે ભગવાન એની સહાય કરે છે. શું કામ કે મંત્રનું એનું બળ એને કામ લાગે છે. અને એવા સમયે સુખ અને દુઃખની જે વ્યાખ્યાઓ કહેવાય એના મગજમાં બહુ આવતી નથી. એ સમત્વમ યોગ ઉચ્યતે. તો આ પ્રમાણે યોગની ભાષાને સમજી શકે છે. તો ઘણી વખત તમે બોલો કે ઓમ એમ, અત્યારે આપણે ગુપ્ત નવરાત્રી છે, આપણે નરવા મંત્રનો પ્રયોગ લઈએ. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચે.
આ મંત્ર થયો. ઓમ ગ્લોમ જૂમ શહ ગંગ ગણપતય નમઃ આ મંત્ર થયો. અરે મંત્ર મહામંગલકારી કયો? ઓમ નમઃ શિવાય. તો શિવાય નમઃ નથી, નમઃ શિવાય મંત્રનો જાપ છે. તો આ પ્રમાણે અલગ અલગ પ્રકારે મંત્રના આધારે આપણે કરીએ. ઓમ ક્લીમ ક્લીમ કૃષ્ણાય નમઃ આવો શબ્દ પ્રયોગ કરીએ. ખાસ કરી દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે, સંતાનોનું સારું સુખ મળે એના માટે ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ શ્રેષ્ઠ પરિણામ આપે છે. શું કામ આપે છે? કે એની અંદર એ બળ છે અને એ પ્રમાણે શિખરણીની છંદ હોય, એ પ્રમાણે મંદાક્રાંતા છંદ હોય, એ છંદ પ્રકારે આપણે એ મંત્રના સ્તોત્રનું અનુષ્ઠાન કરતા હોય છે મિત્રો. તો ખાસ કરી અને શ્લોક જો માંગીએ તો સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. તો આ શ્લોક થયો બરાબર છે. હવે તમે સ્તોત્રની વાત જયારે કરો ત્યારે પાછું અલગ આવે. એ સ્તોત્રમાં તમે કહું કે માત્રા મેળેનો હોય, ક્યાંક શિખરણીની છંદ હોય, ક્યાંક મંદાક્રાંતા હોય, ક્યાંક વસંત તિલિકા હોય, અલગ અલગ પ્રકારના. પણ એ સ્તોત્રના ગાનને કરતી વખતે આ કયો છંદ છે અને એ જ પ્રમાણે તમે એને ગાઓ તો આપણને સારા પરિણામોની પ્રાપ્તિ થાય. માનો કે દેવતા હોય, શક્રાદી દેવતા હોય, મા ભગવતીની સ્તુતિ ચંડીપાઠમાં ચોથા અધ્યાયમાં બતાવ્યું છે કે દેવતાઓએ જયારે સ્તુતિ કરી ત્યારે એનો આખો મહિમા અલગ છે. શકરાદય સુરગણા નિહિતેતિ વીર્યે તસ્મિન દુરાત મનીષુરારી બલે છે દેવ્યા તામ તુષ્ટવોહ પ્રણત્ય નંબર શિરો ધરાંસા વાઘભી પ્રહર્ષ પુલકોદ ગમુચારુ દેહ. પુષ્પદંતાચાર્ય ભગવાન શ્રી મહાદેવજી સ્તુતિ કરી. મહિમના પારંતે પરમ વિદુષો યજ્ઞ સદૃશી સુતિર બ્રહ્માદીના મપિતદ વસન્નાથ વૈગિર અથા વાચ્ય સર્વ સ્વમતિ પરિણામા વધિગુણન મમાપ્ય સ્તોત્રે હરનિર પવાદ પરિક. આ સ્તોત્ર છે મિત્રો. સ્તોત્રનું પારણ ક્યારે? જયારે આનંદમાં હોય ત્યારે કરવાનું હોય. પણ મંત્રને સાધવો હોય તો મંત્ર જેટલો ટૂંકો હશે એટલું સારું પરિણામ આપશે. મંત્રને સાધવા માટે મંત્રનું બળ જોઈએ અને ઉર્જાને પ્રાપ્ત કરવા માટે આસન સ્થિર, માળા એક અને મંત્ર એક. આ ઘણી બધી વાતો મંત્ર વિશે આપણે બોલી શકીએ છીએ, પણ સામાન્ય રીતે એટલું સમજીએ કે જે કઈ મંત્ર આપણને આવડે એ શાંત ચેત પ્રસન્નતાપૂર્વક કરીએ ને પછી આ મનની અંદર જે ઉદ્વેગ બધા હોય ને ઉદ્વેગ બધા આપોઆપ શાંત થઈ જાય છે. જય ગણેશ.